અમદાવાદ મનપાનું 15,502 કરોડ રૂપિયાનું બજેટ રજૂ થયું છે। એએમસીના નવા બજેટમાં એડવાન્સ ટેક્સ ચૂકવનારને 12% રિબેટ મળશે અને જ્યારે 3 વર્ષનો એડવાન્સ ટેક્સ ઓનલાઈન ચૂકવશે તો 15% રિબેટ મળશે તેવી જાહેરાત કરાઈ છે। અગાઉ એડવાન્સ ટેક્સ ચૂકવવા પર 10% રિબેટ મળતી હતી। એએમસીએ ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરનારાઓને રાહત આપી છે। એ વ્હીકલનો ઉપયોગ કરનારને વેરામાં 100% રાહત આપી છે। બજેટમાં અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો વિકાસ કરવાની સાથે ઓલિમ્પિક 2036 ને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે। માન્ય કમિશનર શ્રી દ્વારા 25-26ના વર્ષ માટેનું 14,001 કરોડ રૂપિયાનું જે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું તેમાં સ્ટેન્ડિંગ કમિટીએ અમારા તમામ માન્ય ધારાસભ્યશ્રીઓ હોય, સંસદ સભ્યશ્રીઓ હોય તો તમામના સલાહ સૂચનો લઈ તેમાં કોર્પોરેટરોના સલાહ સૂચનો લઈ અને આજે તેની અંદર 1,501 કરોડ રૂપિયાનો સુધારો મૂક્યો છે। અમદાવાદને વેગ મળે, વિવિધ જે કામો છે વિસ્તાર વાઇઝ કોઈ પણ જાતનો ભેદભાવ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણનો રાખ્યા વગર સર્વાંગી વિકાસ માટે આજે 1,501 કરોડના સુધારા સાથેનું અંદાજપત્ર 1 એ રજૂ કરેલું છે। બજેટની જોગવાઈ મુજબ 8,828 કરોડ રૂપિયા વિકાસ કાર્યો પાછળ ખર્ચવામાં આવશે। ખારીકટ કેનાલ ફ્રેઝ બેનું નવીનીકરણ કરાશે તો આ સાથે જ બાપુનગર વિસ્તારમાં 10 કરોડ રૂપિયામાં ખર્ચે નમો વન વિકસાવવામાં આવશે। કેન્સરના દર્દીઓ માટે પેલિએટિવ સેન્ટર બનશે। વસ્ત્રાપુર પ્રહલાદનગર આશ્રમ રોડ ઉપર નવા ફૂટ ઓવરબ્રિજ બનશે। અમદાવાદને સ્વચ્છ શહેર બનાવવા વિવિધ ઝોનમાં પ્લાસ્ટિક ક્રશર મુકાશે। તળાવોનો વિકાસ અને શહેરના સાર્વત્રિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે।